ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ દાખલા નંબર 4 જેમાં વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે નીચે મુજબ છે તેના પરથી ઘનફળ શોધો। અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણને લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે તેના પરથી આપણે લંબઘનનું ઘનફળ શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો પહેલું જોઈએ લંબાઈ 5a પહોળાઈ 3a² અને ઊંચાઈ 7a ની 4 આપેલી છે। આપણે શું શોધવાનું ઘનફળ। હવે વિદ્યાર્થી મિત્રો ઘનફળનું સૂત્ર શું થાય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ મેં આગળ શોર્ટમાં લખેલું છે। લંબાઈ કેટલી 5a ગુણ્યા પહોળાઈ કેટલી 3a ની 2 ગુણ્યા ઊંચાઈ 7a ની 4 હવે શું કરશું આપણે અંકોને જોડી લખશું 5 ગુણ્યા 3 ગુણ્યા 7 5 ગુણ્યા 3 ગુણ્યા 7 લખ્યા અહીંયા આગળ a હતા તો a લખ્યા ગુણ્યા a ની 2 એટલે a ગુણ્યા a a ની 4 એટલે a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a આ રીતે લખ્યું વિદ્યાર્થી મિત્રો। હવે શું કરીશું આ અંકોનો ગુણાકાર 5 તરી 15 15 સિત્તા 105 વિદ્યાર્થી મિત્રો। હવે a કેટલી વખત છે 1 અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો હવે 2 વખત ગુણાકાર થઈ ગયો છે a 1 2 3 4 5 6 7 કેટલી વખત છે 7 વખત a છે માટે a ની કેટલી ઘાત આવે 7 ઘાત આવે 105 a ની 7 ઘાત। ત્યારબાદ જોઈશું બીજા નંબરનું વિદ્યાર્થી મિત્રો જે લંબાઈ રહી એ 2p પહોળાઈ 4q અને ઊંચાઈ 8r આપેલી છે। આપણે શું શોધવાનું વિદ્યાર્થી મિત્રો ઘનફળ તો લખીશું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આવું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો। લંબાઈ શું આપેલી આપણને 2p ગુણ્યા પહોળાઈ શું આપેલી 4q અને ઊંચાઈ 8r ઓકે આ રીતે લખી દેવાનું। હવે આપણે અંકોનો ગુણાકાર 2 ગુણ્યા 4 ગુણ્યા 8 ત્યારબાદ p ગુણ્યા q ગુણ્યા r ઓકે ચલનો ગુણાકાર પાછળ કરવાનો। આપણે આ ત્રણનો ગુણાકાર કરીશું 2 ચોક 8 8 ગુણ્યા 8 એટલું 64 p q r તો લખી દઈશું p q r આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો। આગળ ત્રીજા નંબરનું xy લંબાઈ આપે છે 2x² પહોળાઈ અને ઊંચાઈ 2xy આપેલી છે। આપણે લખીશું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો। લંબાઈ કેટલી xy ગુણ્યા પહોળાઈ કેટલી 2x²y ઊંચાઈ કેટલી 2xy² આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું ત્રણેયનો ગુણાકાર। હવે શું કરીશું આપણે અંકોનો ગુણાકાર એ તો એક જ આપેલો છે 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 કરીશું। ત્યારબાદ xy આપેલા તો x આપણે પહેલા x વાળા જે ચલ છે એનો પહેલા ગુણાકાર કરી દઈએ। અહીંયા આગળ x આપ્યા અહીંયા આગળ x² આપેલો x ગુણ્યા x અહીંયા આગળ x આપેલો x। હવે y વાળા ચલ જે એનો ગુણાકાર અહીંયા આગળ એક જ y આપ્યો તો y ગુણ્યા અહીંયા પણ એક આપ્યો તો y² તો y ગુણ્યા y આ 2 2 4 x કેટલી વખત છે 1 2 3 4 x ની 4 y કેટલી વખત 4 વખત તો y ની 4 તો આપણને ઘનફળ મળ્યું વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈએ છેલ્લા નંબરનું વિદ્યાર્થી મિત્રો લંબાઈ a પહોળાઈ 2b અને ઊંચાઈ 3c આપેલી છે। આપણે ઘનફળ શોધવાનું તો લખીશું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। લંબાઈ કેટલી વિદ્યાર્થી મિત્રો a ગુણ્યા પહોળાઈ કેટલી 2b અને ઊંચાઈ 3c આપેલી છે। તો આપણે અંકોનો ગુણાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 3 અંકો કયા આપે 2 અને 3 2 ગુણ્યા 3 ગુણ્યા a ગુણ્યા b અને ગુણ્યા c ચલનો ગુણાકાર પાછળ કરવાનો 2 તરી 6 a b અને c આપણો જવાબ 6 abc ઘનફળ મળ્યું। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દાખલા નંબર 4 માં દરેકે દરેકના ઘનફળ શોધ્યા વિદ્યાર્થી મિત્રો। જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ
દાખલા નંબર 5 જેમાં વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે ગુણાકાર શોધો. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણને બરાબર શું આપેલું છે ગુણાકાર એક પદી આપેલી છે એનો આપણે શું લખવાનું છે ગુણાકાર કરવાનો છે. તો કરીશું આપણે xy yz અને zs આ ત્રણેય ત્રણ એક પદીનો ગુણાકાર કરીશું. xy ગુણ્યા yz ગુણ્યા zx આપણે આને છૂટા પાડી દઈશું. xy તો x ગુણ્યા y yz તો શું લખીશું y ગુણ્યા z ગુણ્યા zx તો z ગુણ્યા x આ રીતે દરેકને ગુણાકાર સ્વરૂપે લખી દેવાનું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે x x જોડે લખીશું x ગુણ્યા x y ગુણ્યા y અને z ગુણ્યા z. x ગુણ્યા x x બે વખત તો x નો વર્ગ y બે વખત તો y નો વર્ગ અને z બે વખત તો z નો વર્ગ આવો આપણને ગુણાકાર મળ્યો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આગળ a a2 અને a3 તો શું કરીશું આપણે ગુણાકાર કરીશું. a ગુણ્યા આગળ -a2 આપે તો -a2 કરીશું અને ગુણ્યા a. હવે શું કરવાનું આપણે સંખ્યાનો ગુણાકાર. અહીંયા આગળ સંખ્યા લઈએ તો -2 લખે. આ -a2 આપ્યા તો આપણે આને આ રીતે પણ લખી શકાય એટલે કે -2 અને આ 3 એ સંખ્યાનો આપણે ગુણાકાર કરીશું. -2 ગુણ્યા 3 a કેટલી વખત 1 2 અને 3 a ગુણ્યા a ગુણ્યા a 3 વખત લઈ લેવાનું. હવે 2 તરી 6 થાય એક માઈનસ આપે તો -6 a કેટલી વખત 3 વખત તો a ની 3 ઘાત આ આપણો જવાબ આવ્યો. ત્યારબાદ આગળ 2 4y 8y નો સ્ક્વેર અને 16y ની 3 ઘાત આ બધાનો ગુણાકાર કરવાનો. તો 2 ગુણ્યા 4y ગુણ્યા 8y સ્ક્વેર ગુણ્યા 16y નો. હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો સંખ્યાનો ગુણાકાર 2 ગુણ્યા 4 ગુણ્યા 8 ગુણ્યા 16 આ બધી સંખ્યાનો ગુણાકાર ગુણ્યા y ગુણ્યા y સ્ક્વેર ગુણ્યા y નો ઘન. સંખ્યાનો ગુણાકાર કરીએ 2 ચોક 8 8 ગુણ્યા 8 88 64 64 ને આપણે 16 જોડે ગુણવાનું. 64 ગુણ્યા 16 એકમ દશક ની શું 1 ચોક 4 1 છંગ 6 વત્તા 4 6 ચોક 24 નો ચોકડો વધી પડી 2 4 36 36 ને 2 38 4 8 ને 4 12 નો ચોકડો વધી પડી 6 ને 7 7 ને 3 10 1024 જવાબ આવે. કેટલો આવ્યો 1024. શું કર્યું વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 4 2 ચોક 8 88 64 ને આપણે 16 જોડે ગુણ્યા 1024 જવાબ આવ્યો. હવે આગળ ચલનો ગુણાકાર કરીએ y ગુણ્યા y ની 2 ઘાત ગુણ્યા y ની 3 ઘાત તો કુલ કેટલી થશે 3 ને 2 5 ને 1 6. જ્યારે આધાર સરખો હોય ત્યારે ઘાતોનો સરવાળો કરું તો પણ ચાલે. 3 ને 2 5 ને 1 6 તો કે y ની 6 ઘાત થાય. તો અહીંયા આગળ 1024 y ની 6. આગળ ચોથા નંબરનું a 2b 3c 6abc શું કરીશું આપણે ગુણાકાર કરીશું. a ગુણ્યા 2b ગુણ્યા 3c ગુણ્યા 6abc. આપણે અંકોનો ગુણાકાર કરીએ પહેલા 2 ગુણ્યા 3 ગુણ્યા 6. ત્યારબાદ a ગુણ્યા b ગુણ્યા c ગુણ્યા abc આ રીતે લખીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે આને તમે અલગ પણ લખી શકો. abc આપ્યું ને એના આ રીતે a ગુણ્યા b ગુણ્યા c પણ લખાય. આજે abc આપ્યું એને 2 તરી 6 છાયો 36 આ ત્રણેયનો ગુણાકાર કરો તો 36 જવાબ આવ્યો. હવે a ગુણ્યા b ગુણ્યા c અને a અહીંયા abc આપ્યું તો શું લખ્યું a ગુણ્યા b ગુણ્યા c એટલે a બે વખત તો a ની 2 ઘાત b બે વખત તો b ની 2 ઘાત અને c બે વખત તો c ની પણ 2 ઘાત આ રીતે જવાબ આવ્યો. ત્યારબાદ જોઈએ છેલ્લા નંબરનો વિદ્યાર્થી મિત્રો m mn અને mnp ગુણાકાર કરીશું. m ગુણ્યા mn આપ્યું તો આપણે શું કરીશું m ગુણ્યા n. mnp ને આપણે આ રીતે લખીશું m ગુણ્યા n ગુણ્યા p. ઓકે આ રીતે લખવાનું. હવે આપણે જોઈએ m કેટલા છે 1 2 ને 3 તો m ની કેટલી ઘાત 3 પરંતુ એક માઈનસ આવે તો શું લખીશું આગળ માઈનસ
m ની આગળ માઈનસ આપો તો અહીંયા આગળ માઈનસ લગાવો. હવે n કેટલી વખત આપે? 2 વખત. n ની 2 ઘાત ને p. આ રીતે આપણે ગુણાકાર કરો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ સ્વાધ્યાય 8:2 પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરો, આવડે તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો આપણે જય ટ્યુશન ક્લાસીસ નામની એક એપ્લિકેશન બનાવી છે, જેની લિંક અહીંયા આગળ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે અને તમે પ્લે સ્ટોર ઉપર જઈને જય ટ્યુશન ક્લાસીસ સર્ચ કરશો તો તમને આ રીતે એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો વિદ્યાર્થી મિત્રો, જેમાં તમને ધોરણ 8 નો ગણિતનો કોર્સ આપેલો છે, જેમાં તમને કેટલું ફ્રી મટીરીયલ પણ આપેલું છે, જેમાં તમે ટેસ્ટ પણ આપી શકશો. વિદ્યાર્થી મિત્રો તમે એપ્લિકેશનમાં જઈ અંદર જોશો તો ફ્રી મટીરીયલ એવું લખેલું છે, અથવા તો ફ્રી ટેસ્ટ કેવી રીતે આપવો એ લખેલું છે. એના પર ટચ કરશો એટલે તમને જણાવવામાં આવશે કે ફ્રી ટેસ્ટ તમે કેવી રીતે આપી શકો છો. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ટેસ્ટ આપીને તમારા માર્ક્સ સારા એવા મેળવી શકો છો. તો મારી આ જય ટ્યુશન ક્લાસીસ નામની એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરો, આવડે તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો આપણે જય ટ્યુશન ક્લાસીસ નામની એક એપ્લિકેશન બનાવી છે, જેની લિંક અહીંયા આગળ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે અને તમે પ્લે સ્ટોર ઉપર જઈને જય ટ્યુશન ક્લાસીસ સર્ચ કરશો તો તમને આ રીતે એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો વિદ્યાર્થી મિત્રો, જેમાં તમને ધોરણ 8 નો ગણિતનો કોર્સ આપેલો છે, જેમાં તમને કેટલું ફ્રી મટીરીયલ પણ આપેલું છે, જેમાં તમે ટેસ્ટ પણ આપી શકશો. વિદ્યાર્થી મિત્રો તમે એપ્લિકેશનમાં જઈ અંદર જોશો તો ફ્રી મટીરીયલ એવું લખેલું છે, અથવા તો ફ્રી ટેસ્ટ કેવી રીતે આપવો એ લખેલું છે. એના પર ટચ કરશો એટલે તમને જણાવવામાં આવશે કે ફ્રી ટેસ્ટ તમે કેવી રીતે આપી શકો છો. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ટેસ્ટ આપીને તમારા માર્ક્સ સારા એવા મેળવી શકો છો. તો મારી આ જય ટ્યુશન ક્લાસીસ નામની એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો.